ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે 15 ડિસેમ્બર અને 16 ડિસેમ્બરના ઇમ્પોર્ટન્ટ ન્યૂઝપેપર બેઝડ કરંટ અફેર ડિસ્કસ કરીશું. વસ્તી ગણતરી 11,718 કરોડનું બજેટ. એક વ્યક્તિ પાછળ ₹97નો ખર્ચ. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા જનગણના 2027 માટે કેટલી રકમ મંજૂર કરી છે? 11,718 કરોડ રૂપિયા. અને પ્રતિ વ્યક્તિ પાછળ કેટલો ખર્ચ ગણાશે? ₹97. 2027માં જનગણના કયા મહિનાથી શરૂ થશે? ફેબ્રુઆરી. ઉચ્ચ શિક્ષણ માટે યુજીસી અને એઆઈટીસીની જગ્યાએ એક જ નિયામક સંસ્થા બનાવવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે કયા વિધેયકને મંજૂરી આપી છે? વિકસિત ભારત શિક્ષા અધિક્ષણ વિધેયક. આ નવી સંસ્થા હેઠળ કઈ 3 સંસ્થાઓને સમાવી લેવામાં આવશે? યુજીસી, એઆઈટીસીટી અને એનસીટીઈ. આ સુધારો કઈ નીતિની ભલામણ મુજબ કરવામાં આવ્યો છે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એઆઈટીસી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનલ. કોયલાના નિર્વિઘ્ન અને પારદર્શક ઉપયોગ માટે તેમજ કોયલાની નિકાસની મંજૂરી આપતી કઈ નવી વિન્ડોને કેબિનેટે મંજૂરી આપી છે? કોલ સેતુ. કોલ સેતુ શબ્દમાં સેતુનો અર્થ શું થાય છે? સિંગલ વિન્ડો ફોર એફિશિયન્ટ એન્ડ ટ્રાન્સપરન્ટ યુટિલાઇઝેશન. કોલ સેતુ વિન્ડો હેઠળ કઈ નવી સુવિધા ઉપલબ્ધ થશે? કોયલા નિકાસ માટે મંજૂરી. સિડનીમાં તહેવાર પર જ નરસંહાર. સિડનીના કયા બીચ પર હમણાં યહૂદીઓ પર હુમલો થયો? બોન્દી બીચ. હાલ યહૂદીઓનો કયો તહેવાર ચાલે છે? હનુક્કાહ. વિશ્વની પ્રથમ શોધ. સફરજનના વેસ્ટમાંથી ચામડું બનાવવામાં આવ્યું, એટલે કે વિગન લેધર. સુરતના હિમાલયા ગ્રુપ દ્વારા હિમાચલ પ્રદેશમાં 2 ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ છે અને ત્યાં એપલનો પેસ્ટ એટલે કે કચરો નાખવું ગેરકાયદેસર છે. તેથી તે લોકોએ ટાઈ અપ કરીને સફરજનના વેસ્ટમાંથી ચામડું બનાવ્યું. એમએસ યુનિવર્સિટીના સાયન્સ પ્રોફેસર સોનલ ઠાકરે કઈ સિદ્ધિ મેળવી? લોખંડને કાટ લાગતો હતો, તેથી તેમણે કાટ પ્રતિરોધક બનાવ્યો છે, તે પણ મકાઈ, બટાકા અને સાબુદાણાથી. એમએસ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગના અધ્યાપકોની ટીમો દ્વારા અનોખું સંશોધન કરાયું. બ્રિજ, બિલ્ડિંગ, ટાવર જેવી જગ્યાઓ પર કાટ લાગતો રોકવા માટે મકાઈ, બટાકા, સાબુદાણાથી કાટ પ્રતિરોધક બનાવવામાં આવ્યો. અમેરિકન કેમિકલ સોસાયટી આંતરરાષ્ટ્રીય જર્નલના કવર પેજ પર સ્થાન મળ્યું. એમએસ યુનિવર્સિટીના સાયન્સના પ્રોફેસર સોનલ ઠાકરે મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સિદ્ધિ મેળવી છે, જેમાં તેમણે મકાઈ, બટાકા અને સાબુદાણા જેવા કુદરતી સરળતાથી ઉપલબ્ધ કૃષિ સ્ત્રોતોમાંથી મેળવેલા બાયોમોલિક્યુલ્સનો ઉપયોગ કરી પર્યાવરણલક્ષી, સુરક્ષિત અને અસરકારક કાટ પ્રતિરોધક સામગ્રી બનાવી. ફ્રાન્સના દરિયામાં 7,000 વર્ષ જૂની દિવાલ મળી. ફ્રાન્સના પશ્ચિમી કિનારે સ્થિત બ્રિટેની પ્રદેશના સમુદ્ર તળિયે અનાયાસે એક લાંબી પથ્થરની દિવાલ મળી છે, જે આશરે 7,000 વર્ષ જૂની માનવ સર્જિત હોવાનું માનવામાં આવે છે. આ દિવાલની લંબાઈ 120 મીટર છે, આશરે 400 ફૂટ, અને આસપાસ એ જ સમયની અન્ય 12 નાની માનવ નિર્મિત રચનાઓ પણ મળી આવી છે. ભારત દ્વારા સ્ક્વોશ વર્લ્ડ કપમાં કયો મેડલ જીત્યો? ગોલ્ડ. ભારતે ઇતિહાસ રચતા સ્ક્વોશ વર્લ્ડ કપમાં પ્રથમવાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું છે. રવિવારે ફાઇનલમાં ભારતીય ટીમે ટોપ સીડેડ હોંગકોંગને 3-0થી કારમો પરાજય આપ્યો છે.
ચેન્નઈમાં યોજાઈ હતી. ભારત દ્વારા ફાઇનલમાં કોને હરાવાયું? હોંગકોંગ. બિહારના મંત્રી નીતિન નવીનના હાથમાં હવે ભાજપની કમાન. તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને મંજૂરી આપતું કયું વિધેયક કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે? શાંતિ વિધેયક. શાંતિ બિલ ફૂલ ફોર્મ સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર ટેકનોલોજી ફોર ઇન્ડિયા. મુખ્ય લક્ષ્ય છે 2047 સુધી 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા હાંસિલ કરવી. અમેરિકાના નેતૃત્વમાં રચાયેલા ખનિજ અને સેમિકન્ડક્ટર પુરવઠા શૃંખલા માટે કયા નવા વ્યૂહાત્મક ગઠબંધનમાં ભારત સામેલ નથી? પેક્સ સિલિકા. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2026 સિઝન માટે મિલિંગ કોપરાનો MSP કેટલો નક્કી કર્યો છે? 12,027 પ્રતિ ક્વિન્ટલ. 90 વર્ષની વયે અવસાન પામનાર પૂર્વ લોકસભાના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી કોણ હતા? શિવરાજ પાટીલ. 2008ના મુંબઈ આતંકવાદી હુમલા સમયે ગૃહમંત્રી કોણ હતા? શિવરાજ પાટીલ. વાહનોથી થતા પ્રદૂષણ ઘટાડવા માટે વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગે કોની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિ રચી છે? પ્રોફેસર અશોક ઝુંઝુનવાલા, IIT મદ્રાસ. સિનિયર નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં મહિલાઓના 55 કિગ્રા વર્ગમાં ગોલ્ડ કોણે જીત્યો છે? નામ છે અંતિમ પંઘાલ. અંતિમ પંઘાલે કયા વર્ગમાં ભાગ લીધો હતો? 55 કિગ્રા. અંતિમ પંઘાલે અગાઉ કયા આંતરરાષ્ટ્રીય ટાઇટલમાં ભારત માટે ઐતિહાસિક ગોલ્ડ જીત્યું હતું? અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ. દિલ્હી યુનિવર્સિટીએ તેના કલા સંકાયના સભાગારનું નામ બદલીને શું રાખ્યું છે? વંદે માતરમ હોલ. ઓક્સફર્ડ યુનિવર્સિટી મુજબ અતિશય ગરમી અને જમીન ઉપયોગમાં ફેરફારને કારણે સદીના અંત સુધીમાં આશરે કેટલી પ્રજાતિઓ લુપ્ત થવાની ભીતિમાં છે? આશરે 8,000 પ્રજાતિઓ. ક્યાં વિશ્વની સૌથી ઊંચી રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ બનાવવામાં આવી છે? ગુલમર્ગ. ગુલમર્ગમાં 14,000 ફૂટની ઊંચાઈએ અમદાવાદ જેવી ફરતી હોટલ સ્થાપિત કરવામાં આવી છે. ભારત ગૌરવ ટ્રેન શું છે અને ક્યારે શરૂ કરવામાં આવી? આ ટ્રેન 2021માં શરૂ કરવામાં આવી. ભારત ગૌરવ ટ્રેન નીતિ. આ ભારતીય રેલવે દ્વારા દેશના ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોને જોડવા માટે શરૂ કરાયેલી ખાસ ટુરિસ્ટ સર્કિટ ટ્રેનો છે. આ ટ્રેનોમાં એક જ પેકેજમાં હોટલ, ભોજન, બસ મુસાફરી, ગાઈડ અને વીમા જેવી સુવિધા મળે છે. સંચાર સાથે કાર્ય કરતી સંસ્થા. દૂરસંચાર મંત્રાલય. હેલો MK2 UAV વિકસાવનાર દેશ. ઇઝરાયલ. એશિયાઈ 2023 સ્પર્ધા યોજાયેલા દેશો. એશિયાઈ 2025 કરેક્શન છે 2023 ને 2025 સ્પર્ધા યોજાયેલી દેશો. ભારત અને ઇંગ્લેન્ડ. WHO વેસ્ટ પેસિફિક ચેરમેન તરીકે પસંદ થયેલ દેશ. ફિજી. મેડિકલ ચાંદ અભ્યાસ 2.0 અભિયાન શરૂ કરનાર. DRDO. મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કમાંથી પાયાની પથ્થર મુહૂર્ત કરનાર. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. કઈ રાજ્ય સરકારે ડોક્ટર ભીમરાવ આંબેડકર અભયારણ્યને નવા વન્યજીવ અભયારણ્ય તરીકે સ્થાપિત કર્યું છે? મધ્યપ્રદેશ. કયું જંગલ ટાઈગર હોમલેન્ડ બનવા જઈ રહ્યું છે? રતન મહાલનું.
ફીજીના સમર્થન સાથે WHOના ડિરેક્ટર જનરલ તરીકે ડોક્ટર ટેડ્રોસ પુનઃનિયુક્ત થયા. WHOની સ્થાપના 7 એપ્રિલ 1948માં. મુખ્ય મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. WHOના 6 રિજનલ ઓફિસ છે. હાલ સુધીમાં WHOના ડિરેક્ટર જનરલ, સ્થાપના અને મથક પૂછાયા છે. રિજનલ ઓફિસ નથી પૂછાયા. આ 6માંથી એક પૂછાઈ શકે છે. આફ્રિકા, અમેરિકા, પૂર્વ મધ્ય સાગર, યુરોપ, દક્ષિણ પૂર્વ એશિયા અને પશ્ચિમ પેસિફિક. WHO દર વર્ષે 7 એપ્રિલે વર્લ્ડ હેલ્થ ડે ઉજવે છે. થેન્ક યુ. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ ક્રોસ ચેક ધ ડેટા પ્લીઝ.